મંચસ્થ પર બિરાજેલા બધા વડીલો, ધોરણ 6 થી 8ના ભાઈઓ અને બહેનો અને અમારા 1 થી 5ના નાના નાના ભૂલકાઓ. અક્ષર અક્ષરનો અર્થ સમજાવે તે શિક્ષક, શબ્દ શબ્દનો અર્થ સમજાવે તે શિક્ષક અને ભણતરની સાથે ગણતર પણ આપે તે શિક્ષક. આજે 2 સમારોહ છે કે ધોરણ 8નો વિદાય સમારંભ છે અને ભરત સાહેબની વિદાય. વિદાય શબ્દ જ નહીં બોલું, કારણ કે સાહેબ છે એમ કીધું કે ભાઈ નિવૃત્તિ તો ક્યારેય થતી જ નથી, માણસ છે એ આજીવન શીખતો જ રહે. અને ધોરણ 8ના બાળકોનો પણ દીક્ષાંત સમારોહ છે, કારણ કે એનું ભણતર હજી પૂરું થયું નથી. 1 થી 8 તો ખાલી એનો પાયો જ અહીંયાથી મજબૂત થયો. આપણને ખબર છે કે 6 થી 14 વર્ષનું ફરજિયાત શિક્ષણ છે તે જ એને મેળવું છે. હજી તો એને ઘણું બધું આગળ વધવાનું છે. અને ઈશ્વરે મનુષ્યનું સર્જન એમનેમ કર્યું જ નથી, કોઈ પણ કારણસર જ ભગવાને માણસને બનાવ્યા. તો તમે ધોરણ 8ના બાળકો પણ ખૂબ ખૂબ આગળ વધો, ભણો અને તમારા જીવનમાં સફળ થાવ. અને હવે સાહેબની વાત કરું તો હજી મારે 1 વર્ષ પણ અહીંયા થયું નથી, પણ અમે 3 થી 5માં 3 ભાઈ બહેન, લલિતાબેન, હું અને ભરત સાહેબ, ગમે ત્યારે કહીએ કોઈ પણ પીરિયડ લેવાના હોય, આડું અવડું હોય, એકાદ શિક્ષક ન હોય એટલે સાહેબને કહીએ કે સાહેબ કેવી રીતે ગોઠવશું, એટલે સાહેબ કે બેન તમે કેમ, બેન તમે કયો એમ. કોઈ દિવસ એને પોતે ચાર્જ ઉપર હોય, કારણ કે સવારની પાડીમાં સાહેબ હોય એટલે અમારા બધાયથી સિનિયર, એટલે અમારે એ કે એમ કરવાનું હોય. પણ કોઈ દિવસ અમને એમ નથી કીધું કે હું કહું એમ કરું, હું પણ તો બિલકુલ નહીં. એમ અમારા મોટા ભાઈ અને વડીલની જેમ અમારે સાથે રહ્યા, એટલા માટે સાહેબનો ખૂબ ખૂબ આભાર. અને ધોરણ 8ના ભાઈઓ અને બહેનોને કહેવાનું છે, આજે મેં ઘણા બધાને પૂછ્યું કે અમે ધોરણ 8 પછી ઉઠી જવાના છે, બહુ સારી બાબત ન કહેવાય, કારણ કે તમે 8 તો હજી પાયો જ ભણ્યા જ, હજી તો તમે કઈ જીવનમાં ભણ્યા જ નથી એમ કહીએ તો પણ ચાલે. એટલે કમસે કમ 12 ધોરણ તો આપણીને અહીંયા છે જ ચોરવાડમાં, તો 12 ધોરણ સુધી તો પૂરું કરો, પછીની વાત પછી આગળ, બરાબર. એટલે 12 ધોરણ સુધી બધા પોતાનો અભ્યાસ ચાલુ રાખે અને જીવનમાં સફળ થાવ તેવી શુભેચ્છા. એકવાર સાંભળી લ્યો બધાય. અત્યારે અહીંયા પધારેલા મહેમાનો, મારો સ્ટાફ, બધા બાળકો, આજે આપણે ભરત સાહેબ અને 8મા વાળા ભાઈઓ અને બહેનો એની વિદાય માટે આપણે મળ્યા છીએ, બરાબર. તો હવે ભરત સાહેબ વિશે તો જે કહેવાનું હતું એમાં લગભગ જ્યોત્સનાબેને કીધું એમાં આવી ગયું, સુરેશ સાહેબે ઘણું બધું કીધું અને કંચનબેને કીધું. એ તો આપણે સર્વમાન્ય, કારણ કે એને તો બધાયથી વધારે અનુભવ હોય ભરત સાહેબનો. અને ખરેખર કહું તો ભરત સાહેબ જેવું વ્યક્તિત્વ મળવું બહુ અઘરું છે એમ, કારણ કે એને છે ને ક્યારેય આમ મોટાપણું નથી આવ્યું એનામાં કે ભાઈ હું મોટો તો હું કહું એમ જ બધાએ કરવાનું, એવું નહીં. અમે તો અહીંયા જો કે આખો સ્ટાફ છે બધા હળી મળીને ભાઈ બહેનની જેમ જ રહીએ, કોઈથી કોઈ વાદ વિવાદ કે વિખવાદ કંઈ નહીં, અને શાંતિથી પ્રેમ ભર્યા વાતાવરણમાં અમે રહીએ ને એટલે અમને નોકરી કરવાની મજા આવે છે. અને હવે ભરત સાહેબ વિશે બીજું શું કહેવું, આ છોકરા છે તો એ એની આજુબાજુ ટોળે વળેલા જ હોય, ભરત સાહેબ ભરત સાહેબ ભરત સાહેબ, એટલે એના ઉપરથી આપણને ખબર પડી જાય કે ભાઈ ભરત સાહેબ કેવા હોય, તો જ એની આજુબાજુ માણસોનું ટોળું હોય ને. બાકી તો કોઈ એવું હોય તો એનાથી આઘારીએ કે ભાઈ આની પાસે ન જવાય, હોય ને એવું. ગમે ને તમને બધાને ભરત સાહેબ, તો આપણે જવા નથી દેવા ને, તો આપણે અહીં રોકી દેવું, બરાબર, રોકવા ને. તો ભરત સાહેબનું હું કહું તો જો હમણાં હું જ રજા ઉપર હતી તો અહીંયા આપણે શિક્ષકો ઘટતા હતા, તો ભરત સાહેબે રજા મૂકી હોય તો પણ એને નરેશ સાહેબ કે સાહેબ આવજો, તો સાહેબ તરત આવી જાય. અને ક્યારેક સાહેબ સામેથી કે ભાઈ હું આવી જઈશ. એ શું કામે કે ભાઈ તમારું ભણવાનું બગડે નહીં, કારણ કે જો સાહેબ ન આવે, એક હું ન આવી હોય તો 2 ક્લાસ ખાલી રહે, તો એ 2 ક્લાસ શું કરે. એટલે સાહેબ છે એ તમારા બધાયનું વિચારી અને અહીંયા આવી જતા. અને હવે 8મા વાળા અને સાહેબ છે એની આગળની જે જિંદગી છે એ ખૂબ લાંબુ આયુષ્ય ભોગવે અને એનું આરોગ્ય પણ તંદુરસ્તી પણ જેવી છે એવી ને એવી રહે, આપણે એવી ભગવાનને પ્રાર્થના કરીએ. અને સાહેબ અત્યારે નિવૃત્ત થવાના ગાળે આવી ગયા, ત્યારે પણ એની તંદુરસ્તી છે એ બહુ સરસ મજાની છે. આપણે કોઈ યુવાનને પણ શરમાવે એટલી સ્ફૂર્તિ છે સાહેબમાં. અને હવે 8મા વાળાની વાત કરું તો 8મા વાળા છે એને તમે અવડા હતા ત્યારથી જોયા, કારણ કે જ્યારથી પેલામાં દાખલ થયા ત્યારે અમારી પાસે જ પેલા એ આવ્યા હતા ભણવા માટે. આ બધાએ કીધું ને એમ, આ બધાએ બોલ્યા એમ, મેં અવડા બધાને જોયા. તો અત્યારે પણ આ બધાને હું જોઉં તો એ મને અવડા જ દેખાય, કારણ કે મેં એને હાથ પકડીને ઘણાઈને આમાંથી લખતા શીખડાવ્યું છે. એટલે એ અમારી આજુબાજુ ને હું તો અહીંયા આવી ત્યારથી લગભગ પેલું બીજું જ છે, એટલે મને તો ટેવ જ છે, ખુરશીની આજુબાજુ છોકરા હોય જ.
હું બેઠી હોય તો હું દેખાતી જ ન હોય, કોઈ બહારથી આવે તો એને દેખાય નહીં કાંઈ બેન બેઠા છે, કારણ કે આજુબાજુ ખુરશીમાં હજી પણ અત્યારે પણ પેલાવાળા હોય ને તો બેન આમ આજુબાજુમાં જ હોય. ને આમાંથી પણ ઘણા એવા છે કે જે ડ્રેસની ચૂંદડી હોય તો આમ ચૂંદડી પકડીને આઘા ન જાતા કે બેન એમ આપણી આજુબાજુમાં જ રહે એમ, કારણ કે એ ઘરેથી અહીંયા આવે છે તો એને એના જે ટીચર હોય ને એ એની માં જેવા જ લાગે. અને મારી તો એવી ઈચ્છા છે કે આ જેટલા 8મા વાળા છે એ બધાય 9મામાં જાય, અને ક્યાંક પણ તમારો એવો ફોટો આવશે ને કે આ છોકરો કે છોકરી આટલું ભણ્યા, તો અમને એટલો આનંદ થશે કે એટલો તો અમને જિંદગીમાં ક્યારેય નહીં થયો હોય એમ. કારણ કે અમારા માટે અમારા પોતાના બાળકો હોય ને એ આગળ વધે એના કરતાં અમારી પાસે ભણીને ગયા હોય ને એ આગળ વધે ત્યારે અમને બહુ આનંદ થાય એમ કે અમારી પાસે ભણીને ગયા અને એ એટલા આગળ વધ્યા. એટલે બધાયને વિનંતી કે ભાઈ બધાય 9મામાં દાખલ થાજો, આગળ ભણજો અને તમારા મા બાપનું પણ નામ રોશન કરજો. અને ક્યારેય જિંદગીમાં એવું કામ નહીં કરવાનું કે તમારા મા બાપને તમારે લીધે નીચું જોવું પડે. આટલું આપણે યાદ રાખવાનું. અસ્તુ.